કોઈ પણ સ્પેલિંગમાં એ ડબલ એલ આવતા હોય તો એ ડબલ નું પ્રોનાઉન્સિએશન કેવી રીતના કરવું, એને કેવી રીતના વાંચવું, સરસ મજાનો એક નિયમ છે. નિયમ સમજી પહેલા રીલને લાઈક કરી દેજો અને ફોલોનું બટન દબાવી દેજો. નિયમ મસ્ત મજાનો છે. નિયમ શું કે છે ધ્યાનથી સાંભળજો કે જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં એ ડબલ એલ આવતો હોય અને ત્યારે જે અક્ષરની પાછળ એ ડબલ હોય ત્યારે તે અક્ષરને કાનો માત્ર લગાડવાનો, પછી લ લગાડી અથવા તો ઓલ એને લગાડીને વચાય છે અથવા તો લખાય છે. ફોર એક્ઝામ્પલ શું કીધું કે માનો કે આ બોલ લે છે, બોલ છે એને લઈ લે, બ લઈ લે. શું કીધું કે માનો કે બી પછી એ ડબલ એલ છે, તો શું કીધું એ ડબલ જે પણ અક્ષરની પાછળ એ ડબલ એલ હોય એને શું લગાડવાનું, કાનો અને માત્ર લગાડવાનું. તો બ છે, બોલ છે એમાં બ છે, તો બ ને શું લગાડવાનું, કાનો અને માત્ર લગાડવાનું. કાનો અને માત્ર લગાડી પછી જે લ મૂકી દેવાનું. અથવા તો આમ ન કરવું તો બ વત્તા તમારું શું મૂકવાનું, ઓ મૂકવાનું. બ વત્તા ઓ વત્તા લ, તો બ વત્તા ઓ એટલે શું થાય, બો વત્તા લ એટલે બોલ. તો આ શું છે, પ્રોનાઉન્સિએશન કરવાના નિયમ છે. ઓલ, ફોલ, બોલ, વોલ, ટોલ, સ્મોલ, મોલ. આવી રીતના આપણે આને પ્રોનાઉન્સિએશન કરી છે. આવા ઘણા બધા સ્પેલિંગ છે. તમને જે આવડતા હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો.